સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના શાયણ ગામમાં પૂરનું પાણી ઓસરતા જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। કેશડોલ યોજના હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાયનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। તંત્રે માત્ર 5 કલાકની અંદર જ સર્વે પૂર્ણ કરીને સહાય વિતરણની કામગીરી શરૂ કરી હતી। પ્રથમ તબક્કામાં 251 અસરગ્રસ્ત પરિવારોને પરિવાર દીઠ 6800ની રોકડ રકમ આપવામાં આવી હતી અને આ સાથે કુલ આશરે 550 થી વધુ પરિવારોને સહાયનો લાભ મળ્યો। તો આપને જણાવી દઈએ કે જ્યારે 251 પરિવારોને કેશડોલની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। એમએલએ મુકેશ પટેલે ઘરે ઘરે જઈને સહાય અર્પણ કરી હતી। વરસાદની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા 8 કલાકમાં સર્વે કરીને 6800ની સહાયની સાયણમાં તો વડોદરાની 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે આખરે પોતાના ઉમેદવારના નામ પર મહોર મારી છે। ભાજપ હાઈકમાન્ડે પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ અને છાણી વિસ્તારના આગેવાન સતીશ ગોવિંદ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે। ઉમેદવારના નામની જાહેરાત દિલ્હીથી કરવામાં આવી હતી। સતીશ પટેલ લાંબા સમયથી ભાજપમાં સક્રિય રહ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે। बस हूँ मारा केंद्र शीर्ष नेतृत्व गुजरात प्रदेश शीर्ष नेतृत्व मारा मोदी साहेब अमित भाई शाह साहब केंद्र अध्यक्ष श्री भूपेन्द्र भाई पटेल साहेब सीएम साहेब डेप्यूटी सीएम साहेब हमारा जगदीश भाई पंचाल साहेब प्रमुख श्री रत्नाकर जी सौ भारतीय जनता पार्टी शीर्ष नेतृत्व खूब खूब आभार मानु छुं। वर्षों थी मने जे रीते संगठन में युवा मोर्चा थी माड़ी प्रभारी सुधीनी जवाबदारी आपी थी, स्टेन्डिंग कमिटी चेरमेन तरीके पण वडोदरा शहर की जवाबदारी आपी थी। એટલે પાર્ટી મને વારાફરતી અલગ અલગ જવાબદારી આપતી આવી છે। મેં ખૂબ એવું નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી છે અને પાર્ટીનો વ્યાપ વધારવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા છે એના ફળ સ્વરૂપે મને પાર્ટી આજે આ માંજલપુર વિધાનસભાની જવાબદારી આપી છે। સ્પષ્ટ સંદેશ આપીને પ્રદેશ પાર્લામેન્ટના બદલે કેન્દ્રીય પાર્લામેન્ટમાંથી જે નિમણૂક કરવામાં આવી છે, તમારો લેટર જાહેર કરવામાં આવ્યો, તેના વિશે શું કહેશો? પાર્ટી હંમેશા પાર્ટીની સિસ્ટમ પ્રમાણે શહેર સંકલન, પ્રદેશ સંકલન ને કેન્દ્ર સંકલન એ પાર્ટીની સિસ્ટમ છે, પાર્ટીની પદ્ધતિ છે। એ પદ્ધતિ પ્રમાણે પાર્ટી સીટ ટિકિટ કરતી હોય છે। 1.5 વર્ષ માટે તમને જે આ પેટા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે, તો તેના રીતે કયું બાજુ પસંદ? તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી જોડાઈ ગયા છે વડોદરાથી। હિમાંશુ, અત્યારે હાલ જે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે માંજલપુરથી, પરંતુ અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે, લોકોમાં નારાજગી છે ઉમેદવારને લઈને। શું સામે આવી રહ્યું છે નીકળીને કે આ જે ચૂંટણી છે તે પ્રક્રિયાઓ કેટલી આગળ જઈ શકશે અને કેટલો વિશ્વાસ લોકો મૂકી શકશે? જી વડોદરાની અંદર જો વાત કરવામાં આવે તો જે ગુજરાત વિધાનસભાની 182 બેઠક છે તેમાંથી 145 નંબરની માંજલપુર વિધાનસભા બેઠક પર સ્વર્ગવાસી યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી અને તાબડતોડ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ દ્વારા તેની પર 1 મહિનાની અંદર જ જાહેર કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં 8 તારીખે જે છે 6 તારીખે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આવનારી 13 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। દરેક લોકોને અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા સમયે જ ઉમેદવાર જાહેર કરશે, પરંતુ સૌને ચોંપાવીને ગત મોડી રાત્રિએ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશના બદલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફથી સતીશ પટેલના નામની જાહેરાત કરતા સૌને ચોંપાવી દીધા હતા। સતીશ પટેલની જો વાત કરવામાં આવે તો સતીશ પટેલ છાણી એટલે કે વોર્ડ નંબર 1 ના મત વિસ્તારના ઉમેદવાર છે। તેઓ જે મત વિસ્તાર છે છાણી મત વિસ્તાર તે રાવપુરા વિધાનસભામાં આવે છે અને તે પોતે માંજલપુર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે જે સ્વર્ગવાસી યોગેશ પટેલ હતા તે અચોડ શત્રુ હતા, અજોડ જે કહેવાય ભારતીય જનતા પાર્ટીના ગઢમાં વર્ષોથી જીતતા આવતા હતા। તેમને પોતે પણ પગપૂરી એટલે કે બહારથી જે ઉમેદવાર આવીને જે વિધાનસભા લોકસભા જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં બહારથી ઉમેદવાર આવતા હોય છે તેનો સખત વિરોધ કરતા હતા અને કાર્યકર્તાઓએ પણ જાહેરમાં તેમને બહારથી જો કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો વિરોધ કરવો તેવી ખાસ એમને ટકોર જાહેરમાં પણ કરી હતી। તેથી આ વખતે સ્થાનિકોને એવી આશા હતી કે આ વખતે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે, પરંતુ કેન્દ્રીય પાર્લામેન્ટરી અને પ્રદેશ પાર્લામેન્ટરીએ સદંતર તેનો
બહિષ્કાર કરીને સતીશ પટેલ એટલે કે પટેલની સામે યોગેશ પટેલની સામે પરંતુ હિમાંશુ અત્યારે એવું જોવાઈ રહ્યું છે, કારણ કે નીકળીને એવું સામે આવી રહ્યું છે કે સ્થાનિકને કોઈને ટિકિટ નથી આપી ત્યાંના, પરંતુ જે બહારના છે તેમને ટિકિટ આપી દીધી છે, એવી પણ ચર્ચાઓ દેખાઈ રહી છે, સંભળાઈ રહી છે. શું માનવું છે આપનું? જી હર્ષ, ચોક્કસથી ત્યાં આગળ જે રીતે વાત કરી કે ત્યાં આગળ જયારે હમણાં 2 દિવસ અગાઉ જ જે ચૂંટણી નિરીક્ષકો આવ્યા હતા, જે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની ઈચ્છા હતી તેમને સાંભળવા માટે પ્રદેશમાંથી ચૂંટણી નિરીક્ષકો આવ્યા હતા, તેમની સામે પણ કાર્યકર્તાઓએ જે ચૂંટણીની માંગણી કરી હતી ત્યારે એક પૂરે એક મત રજૂ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક ઉમેદવારને જ આ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. અને ત્યારે આને લઈને જયારે જાહેર થયું છે ત્યારે ત્યાં કાર્યકર્તાઓથી લઈને જે વરિષ્ઠ જે કનિષ્ઠ કાર્યકર્તાઓ છે તેમને ત્યાં પછવાડ જોવા મળ્યો છે. જો સતીશ પટેલની વાત કરવામાં આવે તો તેઓ અગાઉ વોર્ડ નંબર 1 માંથી પણ ચૂંટણી હારી ચૂકેલા છે. આ ઉપરાંત તેમને બહોળો અનુભવ તો છે જ કોર્પોરેશનના વિવિધ પદ ઉપર રહેવાનો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે. પણ અગાઉ જે એક વખતની વાત કરવામાં આવે તો તેમને આખી પેનલ વોર્ડ નંબર 1 ની આખી પેનલ જે કોર્પોરેશનનો સ્થાનિક વોર્ડ હોય પોતાનો, તે પણ તેમાં પણ તે ચૂંટણી હારી ચૂકેલા છે. જી ચોક્કસથી હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.